વાઘોડિયામાં વટ સાવિત્રી વ્રતની પૂજા મહિલાઓ દ્વારા કરવામાં આવી। જેઠ સુદ પૂનમ ના દિવસે વટ સાવિત્રીનું વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય છે, જે પતિના લાંબા આયુષ્ય માટે અને પતિ નિરોગી જીવન જીવે તેવી ભગવાનને પ્રાર્થના કરતા આ વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીનું પ્રતીક મનાય છે વટ સાવિત્રી વ્રત, અને ત્યારે આ મહિલાઓ કે જેમના દ્વારા વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। વાઘોડિયા હાઈસ્કૂલ તેમજ વાઘનાથ મહાદેવ અને નાની ભાગોળ ગરબા ગ્રાઉન્ડમાં આવેલ વડના વૃક્ષની મહિલાઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત હોય પૂજા કરવામાં આવી। આજના દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે, વડના વૃક્ષની પૂજા કરે છે અને સાથે જ ભગવાનને પ્રાર્થના કરે છે। બસ થઈ ગયું, બસ સાહેબ પાણી પર લો, ડીશ કાઢ લો, પંચામૃત દૂધ લાવ્યો તે સાહેબ બહાર કાઢ નાખો। લેડીઝોને બહેનોને પ્રાર્થના સરસ આજે વડ સાવિત્રી વ્રતની નિમિત્તની પૂજા કરે છે। સરસ બધા ભગવાનને એવી પ્રાર્થના કરે કે અખંડ સૌભાગ્યવતી રહે એ નિમિત્તે વડ સાવિત્રીની પૂજા કરે છે બધા। સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, એવી ઉત્તર પ્રગતિ થાય। આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન। ભગવાનને ઓમ નમઃ શિવાય। સચિનભાઈ મહેતા, વાઘોડિયા ગામમાં રહેવાનું। સરસ વર્ષોથી આજે બહેનો ઘણા બધા પૂજા કરે છે। સવારે 6:30 ના આવ્યા છે, 3-4 વાગ્યા લગી સરસ બધા બહેનો પૂજા કરશે। એને સ્વયંવર લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજાએ કીધું તમે સ્વયંવર ચૂનો। એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા, જેનું આયુષ્ય ઘણું ઓછું હતું, પણ એમને લગ્ન કર્યા। નારદજીએ કીધું કે આ 1 વર્ષમાં દેવું થઈ જશે, છતાં એમને લગ્ન કર્યા, પ્રતિવાદનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે। પણ સાવિત્રીમાં પતિવ્રતા હતા, યમરાજા પાસે પ્રાર્થના કરે છે, યમરાજા માનતા નથી તો યમરાજા સાથે જાય છે, માટે યમરાજા એમને પ્રસન્ન થાય છે, એમને 3 વરદાન આપે છે, પોતાના પતિને પાછા આવે છે। અને એ જ્યારે યમરાજા એમના પત્નીને સત્યવાનના પત્નીને વડના વૃક્ષ નીચે બધા વરદાન આપે છે અને ત્યાં એમના સત્યવાનને પુનઃજીવિત કરે છે, માટે આ વડની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધા બહેનો પોતાના પતિના આયુષ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે પૂજા કરતા હોય છે। એમનું વૈવાહિક જીવન ખૂબ સારું નીકળે, એમાં કોઈ વિઘ્ન આવે, માટે આ ખૂબ શ્રદ્ધાથી ભક્તિથી આ બહેનો એમની પૂજા કરતા હોય છે। મારું નામ છે આતિશ દવે, હું વાઘોડિયામાં રહું છું। આ ડૉક્ટર એન્જીઝા સ્કૂલ છે, જેમાં ઘણા બધા પત્નીઓ, માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતા હોય છે।